નમસ્કાર, હું ડોક્ટર કરણ બારોટ। સરકાર દ્વારા ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી એ જાહેરાત પછી ઘણા પ્રશ્નો ઊભા થયા છે અને આજે પણ એ વસ્તુઓના જવાબ મળ્યા નથી। આજે પણ જે ખેડૂતોની મુખ્ય માંગણીઓ હતી એ મુખ્ય માંગણીઓનું ક્યાંક ને ક્યાંક નિરાકરણ આવ્યું નથી। આજની તારીખે પણ ખેડૂતોના ખેતરની અંદર થાંભલા નાખવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે વીજ કંપનીઓ આવશે તો ખેડૂતોએ શું કરવું એ પણ ખેડૂતોને ખબર નથી। ઘણા બધા પ્રશ્નો છે, એ પ્રશ્નોનું નિરાકરણ યથાવત છે, નિરાકરણ આવ્યું નથી। અને આમ આદમી પાર્ટી દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી કે ખેડૂતો માટે આમ આદમી પાર્ટી લડશે, જમીની સ્તર પર જ્યાં સુધી એનું નિરાકરણ નહીં આવે, આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વથી લઈને આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા ખેડૂતો માટે લડશે અને ન્યાયની માંગણી કરતો રહેશે। ત્યારે જ્યારે આવતીકાલે આમ આદમી પાર્ટી દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે સવારે 10 વાગ્યાથી જે ખેડૂતો માટે સામૂહિક ઉપવાસની જાહેરાત કરવામાં આવી છે તે સામૂહિક ઉપવાસ આવતીકાલે સવારે 10 વાગ્યાથી શરૂ થશે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીનું તમામ પ્રદેશ નેતૃત્વ, ધારાસભ્યથી લઈને તમામ લોકો આવતીકાલે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થશે અને ખેડૂતોની માંગણીને વધુ મજબૂતાઈથી ઉપાડશે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે, જ્યાં સુધી પરિપત્ર નહીં આવે અને એની અંદર જ્યાં સુધી ખેડૂતોની તમામ માંગણીઓને સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની લડાઈ ખેડૂતો માટે યથાવત રહેશે। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।